કોસાડ આવાસમાં આજે એક કોથળામાં મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે। સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલી કોસાડ આવાસ યોજનામાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। આવાસના બિલ્ડિંગ પાસેથી પસાર થતા રસ્તા ઉપરથી એક શંકાસ્પદ કોથળામાં 57 વર્ષીય મહિલાની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભય અને ઉત્તેજનાનો માહોલ ફેલાયો છે। ઘટનાની વિગતની વાત કરીએ તો સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ જ્યારે પોતાની નિયમિત ફરજ ઉપર હતા ત્યારે તેમની નજર એક બિનવારસી અને શંકાસ્પદ હાલતમાં પડેલા કોથળા ઉપર પડી હતી। કોથળામાંથી દુર્ગંધ આવતી હોવાથી અને કંઈક અજુગતું લાગતા કર્મચારીએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। તો અમરોલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરતા કોથળામાંથી 57 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાની ઓળખ થઈ ગઈ છે। મૃતક હમીદા ખાતુન H2 બિલ્ડિંગ કોસાડ આવાસમાં રહે છે। હમીદાબેન તેમના પરિવારમાં 2 દીકરાઓ સાથે રહેતા હતા। તેઓ ઘરકામ કરી અને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા હતા। જે જગ્યાએથી લાશ મળી આવી છે તે મૃતક હમીદાબેનના ઘરની એટલે કે H2 બિલ્ડિંગની બાજુનો જ રસ્તો છે। લાશને કોથળામાં ભરીને ફેંકી દેવામાં આવી હોવાથી પોલીસ તેને હત્યાનો મામલો માની રહી છે। કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી પુરાવા નાશ કરવાના ઈરાદે લાશને કોથળામાં પેક કરી રસ્તા ઉપર ફેંકી દીધી હોવાની પ્રબળ શક્યતાઓ છે। તો ઘરના મોભી એવા મહિલાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। પોલીસે ઘટનાસ્થળે ડોગ સ્ક્વોડ અને FSLની ટીમને બોલાવી અને ઝીણવટભરી તપાસ શરૂ કરી છે। આસપાસના વિસ્તારના CCTV કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે જેથી લાશ ફેંકવા આવનાર શખ્સોની ઓળખ થઈ શકે। તો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે જેનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે। હાલ અમરોલી પોલીસે ગુનો નોંધી હત્યારાઓ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। આ ઘટનાને પગલે કોસાડ આવાસના રહીશોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે। તો ડીસીપી લખધરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કોસાડ આવાસ ખાતે H2થી કોથળામાં બાંધેલી હાલતમાં એક મહિલાની લાશ હોવાની હકીકત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા પોલીસ સ્ટેશનને આપવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં જ અમરોલી પોલીસ સ્ટેશન તથા અન્ય પોલીસ અધિકારીઓ ઝોન 5 વિસ્તારના સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કોસાડ આવાસ ખાતે H2થી કોથળામાં બાંધેલી હાલતમાં એક મહિલાની લાશ હોવાની હકીકત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા પોલીસ સ્ટેશનને કરવામાં આવેલ। જે ઘટનાની જાણ થતાં અમરોલી પોલીસ સ્ટેશન તથા અન્ય પોલીસ અધિકારીઓ ઝોન 5 વિસ્તારના સહિત સુરત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવેલ અને સમગ્ર બાબતની પ્રાથમિક તપાસ કરતાં આરોપીની શોધખોળ કરવા માટે પણ અલગ અલગ ટીમો હાલમાં કાર્યરત છે। મૃતકની ઓળખ કરવામાં આવેલ છે। મૃતક 57 વર્ષની મહિલા છે અને કોસાડ આવાસમાં જ A2 બ્લોકમાં રહેતી હોવાની હકીકત જણાયેલ છે। મૂળ તેઓ બિહારના વતની છે અને છેલ્લા ઘણા વર્ષથી સુરતમાં સ્થાયી થયેલ હોવાનું અને ઘરકામ કરતા હોવાની હકીકત જણાઈ આવેલ છે। સર એ જે લાશ મળ્યું તે કોથળામાં હતા ને હાથ પગ બાંધેલો હતો તો કઈ બાજુ તપાસ જે પરિસ્થિતિ જોતા પ્રાથમિક ધોરણે આ બાબત હત્યાની હોવાનું માની શકાય તેમ છે અને તે દિશામાં પોલીસની વિવિધ ટીમો કામગીરી કરી રહેલ છે।